નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આરટીઈ એડમિશન 2026 માટેના ઓનલાઈન અરજી ફોર્મ ભરાવાની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે। તો તેના વિશેની માહિતી આ વિડીયોમાં તમને આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો અને વિડીયો ઉપયોગી લાગે તો જરૂરથી શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। गुजरात सरकार द्वारा द राइट ऑफ चिल्ड्रन टू फ्री एंड कम्पलसरी एज्युकेशन एक्ट 2009 ની કલમ 12(1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે। જે બાળકોએ 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતા ક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે। તો મિત્રો, અહીં એક વાત ખાસ નોંધ લેજો કે જે બાળકની ઉંમર 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલ હશે તે જ આમાં અરજી કરી શકશે અને એ સિવાય જે અગ્રતા ક્રમ છે તે પણ ધ્યાને લેવાનો થશે। તો અગ્રતા ક્રમની વાત કરીએ તો સૌથી પ્રથમ ક્રમ ઉપર આવશે અનાથ બાળક, ત્યાર પછી નંબર 2 ઉપર સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, નંબર 3 બાળગૃહના બાળકો, નંબર 4 બાળમજૂર અથવા તો સ્થળાંતરીય મજૂરોના બાળકો, નંબર 5 ઉપર આવશે ખાસ જરૂરિયાતવાળા બાળકો, નંબર 6 ઉપર આવશે એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો, નંબર 7 ઉપર ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી અથવા તો પોલીસ દળના જવાનના બાળકો, નંબર 8 જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, નંબર 9 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરીના બીપીએલના કુટુંબના બાળકો, નંબર 10 એસસી અને એસટી કેટેગરીના બાળકો, નંબર 11 એસસીબીસી, ઈડબ્લ્યુએસ એ સિવાય વિચરતી અને વિમુક્તિ જાતિના બાળકો, નંબર 12 રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, નંબર 13 સામાન્ય કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના બાળકો। તો આ રીતે 1 થી 13 અગ્રતા ક્રમ છે તે ધ્યાને લેવામાં આવશે। સાથે એક નોંધ આપેલી છે કે અગ્રતા ક્રમ 8, 10, 11, 12 અને 13માં આવતા બાળકો માટે શિક્ષણ વિભાગના તારીખ 13/3/2025ના પત્ર મુજબ ગ્રામ્ય તથા શહેરી એમ બંને વિસ્તાર માટે વાર્ષિક રૂપિયા 6 લાખની આવક મર્યાદા લાગુ પડશે। પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે। તો મિત્રો, અહીં 6 લાખની આવક મર્યાદા છે તે ધ્યાને લેવું। તો હવે આગળ વાત કરીએ। પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી rte.orpgujarat.com વેબસાઇટ પર તારીખ 4/4/2026 શનિવારથી તારીખ 17/4/2026 શુક્રવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે। આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા, કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે। અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે છે। તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે। વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેણાંકનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તો તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે। ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં। તો મિત્રો, તારીખ 4/4/2026 થી 17/4/2026 સુધી આરટી માટેના ફોર્મ છે તે તમે ઓનલાઈન ભરી શકો છો। તો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।